નમસ્કાર. ચાલો આજે ફિઝિક્સના એક બહુ જ મજેદાર ટોપિકને સમજીએ. આપણે એ જોવાના છીએ કે જ્યારે કોઈ વાયરને વાળીને એક સર્કલ બનાવી દઈએ અને એમાંથી કરંટ પસાર કરીએ તો એનું મેગ્નેટિક ફિલ્ડ કેવું હોય છે. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે સૌ જાણીએ છીએ કે એક સીધા તારમાંથી જ્યારે કરંટ જાય ત્યારે એની આસપાસ એક મેગ્નેટિક ફિલ્ડ બને છે, બરાબર ને? પણ વિચાર કરો કે જો એ જ સીધા તારને આપણે વાળીને એક ગોળ લૂપ જેવું બનાવી દઈએ તો શું થશે? શું મેગ્નેટિક ફિલ્ડ એવું ને એવો જ રહેશે કે પછી કંઈક અલગ જ જોવા મળશે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. પહેલાં એક વાત યાદ કરી લઈએ. એક સીધા તારની આસપાસ જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હોય છે એ બિલકુલ ગોળ, એક જ કેન્દ્રવાળા વર્તુળો જેવી હોય છે. આ આપણો બેઝિક કોન્સેપ્ટ છે અને આખી વાત અહીંથી જ આગળ વધશે. હવે જુઓ, અસલી મજા અહીંથી શરૂ થાય છે. જેવો આપણે તારને વાળીને એક લૂપ બનાવીએ ને કે તરત જ અંદરના ભાગમાં રહેલી બધી જ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એક જ દિશામાં ગોઠવાઈ જાય છે, જાણે બધી લાઇન્સે એક ટીમ બનાવી લીધી હોય એવું લાગે. અને જેમ જેમ આપણે લૂપના સેન્ટર તરફ જઈએ તેમ તેમાં ફિલ્ડ લાઇન્સ વધુને વધુ સીધી થતી જાય છે અને બરાબર કેન્દ્રમાં તો એ લગભગ એકબીજાને પેરેલલ એટલે કે સમાંતર સીધી રેખાઓ જેવી જ દેખાય છે. ખરેખર આ જોવા જેવું હોય છે. તો આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે લૂપના સેન્ટરમાં આપણને એકદમ સ્ટ્રોંગ અને યુનિફોર્મ એટલે કે સમાન મેગ્નેટિક ફિલ્ડ મળે છે. અહીં બધી જ તાકાત એક જ જગ્યાએ અને એક જ દિશામાં ભેગી થાય છે, જેને બહુ જ પાવરફુલ બનાવે છે. ઓકે, તો આપણને એ તો ખબર પડી ગઈ કે સેન્ટરમાં ફિલ્ડ બહુ સ્ટ્રોંગ હોય છે. પણ એક સવાલ હજી પણ છે કે એની દિશા કઈ હશે? ઉપર, નીચે, કઈ બાજુ? ચાલો એ જાણવા માટેનો એક સિમ્પલ નિયમ સમજીએ. અને એ નિયમ છે આપણો જાણીતો જમણા હાથનો નિયમ. બસ ખાલી જમણા હાથની આંગળીઓને લૂપમાં જે દિશામાં કરંટ વહે છે એ દિશામાં વાળી દો. હવે જુઓ, તમારો અંગૂઠો આપોઆપ જે દિશા બતાવે બસ એ જ છે આપણા મેગ્નેટિક ફિલ્ડની દિશા. કેટલું સહેલું છે ખરું ને? આમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે લૂપનો દરેક નાનકડો ટુકડો પણ પોતાનું મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે. અને આ બધા નાના નાના ફિલ્ડ કેન્દ્રમાં એક જ દિશામાં ભેગા થાય છે. એટલે કે આ એક પ્રકારનું ટીમવર્ક છે, જ્યાં દરેકનો ફાળો આખી તાકાતમાં ઉમેરાય છે. તો હવે મગજમાં સવાલ આવે કે શું આપણે આ મેગ્નેટિક ફિલ્ડને હજી વધારે પાવરફુલ બનાવી શકીએ? અને જવાબ છે હા, બિલકુલ બનાવી શકીએ. અને એની રીત તો એનાથી પણ સહેલી છે. જુઓ, જો આપણે ખાલી એક જ લૂપને બદલે એ જ તારના ઘણા બધા આંટા લગાવીને એક ગૂંચળું એટલે કે કોઇલ બનાવી દઈએ તો શું થાય? દરેક આંટાનું મેગ્નેટિક ફિલ્ડ એકબીજામાં ઉમેરાતું જાય છે. એટલે જો ગૂંચળામાં n આંટા હોય તો મેગ્નેટિક ફિલ્ડ પણ સીધે સીધું n ગણું સ્ટ્રોંગ બની જાય છે. તો આમાંથી યાદ રાખવા જેવી સૌથી અગત્યની વાત કઈ? બસ આટલું જ. જેટલા વધારે આંટા એટલું જ શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર. આ નિયમ ઘણી બધી જગ્યાએ કામ લાગશે. તો ચાલો ફટાફટ આખા ટોપિકના 3 મુખ્ય મુદ્દા રિવાઇઝ કરી લઈએ. પહેલું, લૂપના સેન્ટરમાં ફિલ્ડ લાઇન સીધી અને સ્ટ્રોંગ હોય છે. બીજું, આંટાની સંખ્યા વધારીએ તો ફિલ્ડની તાકાત પણ વધે છે. અને ત્રીજું, ફિલ્ડની દિશા શોધવા માટે આપણે જમણા હાથનો નિયમ વાપરીએ છીએ. બસ આટલું સમજાઈ ગયું એટલે આખો કોન્સેપ્ટ ક્લિયર. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ ખાલી કોઈ ચોપડીનો સિદ્ધાંત નથી. આ જ સિમ્પલ પ્રિન્સિપલ પર આપણા ઘરમાં રહેલા કેટલાય ડિવાઇસ કામ કરે છે. સાયન્સ આપણી ચારેય બાજુ છે, બસ જોવાની જરૂર છે. દાખલા તરીકે આપણા ઘરના ઇલેક્ટ્રિક પંખા, પાણી ખેંચવાની મોટર અને બીજા અસંખ્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આ જ સિદ્ધાંત પર ચાલે છે. એટલે હવે પછી જ્યારે પણ પંખો ચાલુ કરો ત્યારે યાદ કરજો કે એની પાછળ આ સર્ક્યુલર લૂપનો જ જાદુ જ કામ કરી રહ્યો છે. આશા છે કે વિજ્ઞાનના આ જાદુને સમજવામાં તમને બધાને મજા આવી હશે. જો આ સમજૂતી ગમી હોય તો લાઇક અને શેર જરૂર કરજો. અને હા, આવા જ બીજા રસપ્રદ ટોપિક્સ માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું.